કરેલા છે એમાં અસાર, સાર, સાર્તર અને સાર્તમ એવા વિવેક તો કોઈ વિમર્શક બુદ્ધિશાળી તત્વજ્ઞાની જ થાય. એટલે ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે વેદોમાં જે કોઈ ધર્મ કયા છે એ ધર્મ પાળે એની પ્રાપ્તિ રૂપે એટલે એના ફળ રૂપે ઘણા લોકો અસાર વસ્તુ માંગે છે. બરાબર. દાખલા તરીકે મેં તમને કાલે આપણે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે ભાઈ ડાયરી, છોકરા, નોકરી, રૂપિયા આ લોકોની વસ્તુ માંગે, બધી અસાર વસ્તુ છે. એમાં માણસની જિંદગીના 90% જે કોઈ ભક્તિ કરે, ઉપાસના કરે કે સુકૃત કરે કે જે કંઈ કરે બધું માંગવામાં જ નીકળી જાય. એટલે કે એની પાસે બચતું જ નથી. અસાર વસ્તુ માંગે. અસાર લોકની અંદર અસાર વસ્તુ છે બધી 14 લોકના બ્રહ્માંડની બહાર કંઈ પહોંચતી નથી. ત્યારે તો બધું અસાર જ છે. બરાબર. એટલે કેટલા બધા 90% ઉપર લોકો આમાં જ પહેલાં નીકળી જાય. પછી થોડા ઘણા બચેલા હોય એમાં 2-5% એવા હોય કે જે ભગવાનની નિષ્કામ ભક્તિ કરતા હોય. બરાબર. એ નિષ્કામ ભક્તિમાં પાછા 3 વિભાગ પડી જાય. એમાં આવ્યું એ પ્રમાણે પહેલાં અસાર વસ્તુમાં માયાને બધી વસ્તુ આવે. સાર વસ્તુની અંદર પરમાત્માને જે ભજતો હોય એમાં પાછો પરમાત્માને ભજવા કરતાં વધારે આત્મજ્ઞાની હોય. આત્મજ્ઞાની એટલે શું? કૈવલ્યાર્થી હોય. એ પેલા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય. એટલે એ માયાના દુઃખથી તો મુકાઈ ગયો, સમજો. એટલે અસારમાંથી મુકાઈ ગયો પણ એને પરમાત્માના સ્વરૂપનું જે સુખ આવવું જોઈએ પરમાત્માના રૂપનું એ એમ કહે કે એને મળે નહીં. એટલે પેલા અહીંયાની દુઃખથી મુકાયો પણ ભગવાનના સુખ વગર પેલા અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય. એટલે એને કૈવલ્યાર્થી કહ્યું. એટલે ટૂંકમાં શું છે? એને ખાલી એટલું જ માન્યું કે ભાઈ માયાથી મુકાવું એટલે દુઃખથી મુકાવું એ જ મારા માટે સુખ છે. તો 100% માયા કરતાં જે અસાર વસ્તુ જે માયાની માંગવી એના કરતાં એ વસ્તુ સારી જ છે. એ કૈવલ્યાર્થી થયો અને માયાના સુખની તો ઈચ્છા નથી રાખતો. બરાબર. એટલે અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થયો એ આત્મા સુધી જ પહોંચેલો છે. એટલે પોતાના આત્માના તેજને જે પરમાત્મા એટલે પરબ્રહ્મનું તેજ સમજે છે એટલે એ પરબ્રહ્મના તેજની અંદર લીન થાય. ટૂંકમાં એને સાકાર એવા ભગવાનની પ્રાપ્તિ થતી નથી. કાલે આપણે અહીંયા સુધી જોયેલું. એટલે એ કૈવલ્યાર્થીને ગીતામાં કેવો કયો છે સાંભળો. કૈવલ્યાર્થી દુઃખ સંબંધનો પ્રસંગ નથી તથાપિ તેમાં પરમાનંદમય પરબ્રહ્મની પ્રાપ્તિ નહીં હોવાથી કૈવલ્ય મુક્તિ સિદ્ધ કરનારા જ્ઞાન યોગની સાર્થરતા નથી. એટલે તેની અપેક્ષાએ ભક્તિ યોગ તો સાર્થર છે. એટલે આ જ્ઞાન યોગ વાળો છે કે એને આત્માનું એટલે જ્ઞાન તો છે. બરાબર. તો હવે એ જ્ઞાન એને આત્માનું છે એને કારણે એ આત્માને જ પરમાત્મા સમજે છે અને એને કારણે એ કૈવલ્યાર્થી કૈવલ્ય વત્તા અર્થ. કૈવલ એટલે શું? એકલો જીવાત્માનો જ અર્થ. એ જીવાત્માને જ પરમાત્મા સમજે છે. કેવળ આપણે ગુજરાતીમાં કહીએ ને કેવળ એક જ અર્થ એમ. પરમાત્માને હજુ એ ઓળખતો નથી સાકાર એવા. કારણ કે જે તેજ છે એ કોને? પરમાત્માને આશરીને રહેલું છે. મૂર્તિને આશરીને તેજ રહેલું છે. જેમ આપણે આ ફિલામેન્ટનું ઉદાહરણ આપેલું ને તો ભાઈ આ ટ્યુબલાઇટ છે તો તેજ છે. તેજ છે તો ટ્યુબલાઇટ છે એવું નથી. બરાબર. એટલે સાકાર છે તો એને આશરીને તેજ રહેલું છે. એટલે એ પેલા તેજને જ સાકાર સમજે છે. એટલે એ ભગવાન સમજે છે, બ્રહ્મ સમજે છે. બરાબર. એમ કરીને એમાં લીન થઈ જાય. એટલે એને માયાનો તો પછી યોગ નહીં રહેતો. જે અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય એને પણ માયાનો યોગ તો નહીં રહેતો. એટલે દુઃખથી તો મુકાઈ ગયો પણ એની જોડે એના સુખની અંદર ઉણપ આવી. કેમ કે જો ભગવાનનું સુખ એને મળ્યું નહીં. કેમ? એને આત્માના સુખને સંપૂર્ણ સમજી લીધું. સામાન્ય વાત છે. ભાઈ જેવો કોઈ માણસ હોય અને એને ભગવાન પાસે કંઈ માંગવાનું છે એ ભાઈ પોતાની બુદ્ધિ પ્રમાણે માંગે. આ ભાઈ પાસે ભગવાન કંઈ માંગવાનું છે તો એ ભાઈ એની બુદ્ધિ પ્રમાણે માંગે. પેલા ભાઈને કહી તો એની બુદ્ધિ પ્રમાણે માંગે. સમજો. એમ જેની જેટલી બુદ્ધિ ને જેટલી સમજણ જ્યાં સુધી પહોંચેલી હોય એવું માંગે. આપણે એક સામાન્ય ટેકનિકલ વસ્તુ જોઈએ તો એક નાનું સરખું યંત્ર બનાવીએ. આપણે કે આ પાણીમાં ચાલે. પાણીમાં ચાલે એટલે કયા પાણીમાં ચાલે? સિદ્ધાંત પાણીમાં ચાલે. પણ પાણી પણ કેવું પાણી? ભાઈ પેલું તમે ઘરમાં ટાંકી બનાવો એ નાની ટાંકીમાં ચાલે, મોટા ટાંકામાં ચાલે, કે પછી પેલા ગામોની અંદર એમ કે કૂવો હોય તો કૂવામાં ચાલે, તો પછી પેલા એનાથી મોટા સરોવરમાં ચાલે, કે પછી નદીમાં ચાલે, કે સમુદ્રમાં ચાલે? અર્થઘટન તમારે કરવું પડે ને. એટલે પછી પેલો ધીમે રહીને કે ભાઈ યંત્ર એની અંદર મોટર પર ચાલે એટલે એની મોટર એટલી બધી કેપેસિટી વાળી નહીં હોય કે સમુદ્રમાં ચાલી શકે. નાની જગ્યા હોય તો ચાલે એમ. એવી વાત છે કે ભાઈ એની કેપેસિટી કૈવલ્યાર્થીની શું છે કે એ પોતાના આત્મા સુધી પહોંચ્યો. એટલે અહીંયા માયાના દુઃખથી મુકાઈ ગયો. કારણ કે જે આત્મજ્ઞાની છે એ માયાના દુઃખથી તો મુકાઈ જ જાય. સમજો. બરાબર. કારણ કે સાંખ્યશાસ્ત્રની જેમ કે ઇન્દ્રિય અંતઃકરણથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે બધું કેવું છે? ત્યાજ્ય છે. એટલે માયાથી તો એ મુકાઈ જાય.
પણ સાંખ્યશાસ્ત્રવાળા પરમાત્માની કે પુરુષોત્તમ નારાયણની વાત જ નહીં કરતા. એટલે આ જ્ઞાન યોગવાળા જે છે તે જ્ઞાન યોગવાળા કૈવલ્યાર્થી ફક્ત શું છે, અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થાય, કારણ કે પોતે પોતાને તો ઓળખી લીધો, માયાને મૂકીને પોતાને તો ઓળખી લીધો, સમજો તો હું જીવ છું, પણ પોતાને અને માયાથી બંનેથી પર જે પરમાત્મા છે એને હજુ ઓળખા નથી. એટલે એની કેપેસિટી કઈ, મોટર તો છે એની પાસે, પણ પેલી ટાંકાની બહાર હજુ જતી નથી. આ એવી વાત છે, બરાબર. એટલે સામાન્ય માણસ જેની પાસે કંઈ નથી એના કરતાં એની મોટરથી અંદર ગમે તે ટાંકામાં બી મોટર ચલવે જ ખરો, પણ વસ્તુ તો હજુ એ સમુદ્રમાં તરી શકે એટલો પાવરફુલ થયો નથી. એટલે કૈવલ્યાર્થીને શું, સાર વસ્તુ જડી ગઈ, અસાર એવી માયાની વસ્તુમાં નથી ફસાયેલો. જ્ઞાનને વિશે આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન કહ્યું, એમાં આત્માનું જ્ઞાન ત્યાં સુધી પહોંચ્યો, પણ હજુ પરમાત્મા સંબંધી એને જ્ઞાન થયું નહીં, એટલે એ જ્ઞાન એનું પરિપૂર્ણ કહેવાય નહીં. હવે કંઈક આઈડિયા આવ્યો તમને? આ પ્રમાણે અહીંયા અનુક્રમથી સુખની વાત કરેલી છે, બરાબર. એટલે પહેલાં શું કહ્યું કે ભાઈ પરમાનંદમય પરબ્રહ્મની પ્રાપ્તિ નહીં હોવાથી કૈવલ્ય મુક્તિ સિદ્ધ કરનારા જ્ઞાન યોગની સાર્થરતા નથી, તેની અપેક્ષાએ ભક્તિ યોગ તો સાર્થર છે. એટલે પેલો જ્ઞાન યોગ વાળો છે એને સાર્થરની પણ સાર વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ. હવે એના પછી આવ્યો ભક્તિ યોગ, જેમાં કર્મયોગ જ્ઞાન યોગ અંગ છે. ભક્તિ કરે એટલે એમાં શું, એમાં કર્મનો યોગ ને જ્ઞાન યોગ એનું અંગ છે. આપણે આગળ પણ સમજ્યા કે કેવી રીતે અંગ છે. તમે જે કંઈ ભક્તિ કરો એમાં તમારે શું છે, જે કોઈ વેદોમાં એમ કહે કે ધર્મ બતાવેલા હોય, કેવા વિધિરૂપ ધર્મ, એને તમારે કર્મ તરીકે અંગીકાર કરીને એનું પાલન કરવું પડે. એટલે આમાં આવે છે, આગળ આવી ગયું ને, જ્યાં કર્મયોગ જ્ઞાન યોગની વાત કરી અને એને પછી ભક્તિ યોગની વાત કરી, ત્યાં શું કર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એવો શબ્દ આવેલો 2 વખત. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ નહીં, કર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ. કેમ? ધર્મોની જગ્યા પર કર્મો આવી ગયા. કયા કર્મો આવી ગયા? યજ્ઞ યાગાદિક જે કંઈ કરવાના કયા તે બધા કર્મો આવી ગયા. અને જ્ઞાન યોગ તો શું કયો? જ્ઞાન એટલે જાણવું. તો જાણે વિધિ તો જ કર્મ કરે ને, જાણ્યા વગર કઈ રીતે વિધિ કરવાનું? બીજી વસ્તુ, એ જાણે તો કોને જાણવાના? એ યજ્ઞ યાગ કરે તેમાં કોને? તો યજ્ઞરૂપી નારાયણ. તો એ નારાયણ જે છે એને વિશે એને જ્ઞાન યોગ થવો જોઈએ. એટલે એ નારાયણની ઓળખાણ એને થવી જોઈએ. એટલે પેલો સારવાળો જે કૈવલ્યાર્થી જે આત્મજ્ઞાન સુધી પહોંચ્યો છે એના કરતાં આ વધારે વિશેષ છે કે ભક્તિ યોગ દ્વારા એ ભગવાનને તો ઓળખે છે. એટલે આને સારતર કહ્યો. પહેલો અસારમાં આવે, સમજો. આ બધું વેદોમાં જ લખેલું છે. તમે કહો કે યાર એ વેદમાં પણ બધી ભૂલ ભૂલામણી ગલી જેવું છે. આ ભગવાને બધું ભૂલ ભૂલામણી ગલી જ રાખેલી છે. ભગવાને શું કરેલું છે? લીલા વિભૂતિમાંથી નિત્ય વિભૂતિમાં જવા માટે માણસ માટે પેલી ભૂલ ભૂલામણી ગલી. તમે એસએલ વર્લ્ડમાં ને એમાં જાઓ તો પેલી ભૂલ ભૂલામણી ગલી ના હોય, બરાબર. પછી એમાં તો શું કરવું પડે? એકને ઊંધેથી મોકલવાનો ને એકને ચટ્ટેથી જવાનું, અને જોર જોરમાં બૂમો પાડવાની ને હાથમાં રૂમાલ રાખીને ઉપર ફેરવવાનો, લાંબી વસ્તુ લઈને જવાનું. એટલે બંને ભેગા થઈ જાય. પેલો જ્યાંથી આવે ને આ બાજુ વાળો જ્યાંથી આવે, યાદ રાખવાનું. પછી આમ કરીને પેલો બધાને કાઢી નાખે, બરાબર. હું એવું જ કરતો. હું શું કરું? 4ને આમથી મોકલું ને 4 આમથી જઈએ, ઊંધા જવાનું. એટલે જે ઊંધા પેલા જતા હોય આમ તો કહ્યું કે તમે ઊંધા કેમ આવ્યા? મેં કહું ચાલ તને પણ બહાર કાઢું છું. ઘણી જગ્યા પર સીધા નહીં જવાય. ઘી કાઢવું હોય ડબ્બામાંથી તો આંગળી કેવી કરવી પડે? ટેડી કરવી પડે. એવી વાત છે. આમાં આવું છે. શું કે ભાઈ સારતરને તમારે પામવું હોય તો શું છે? અસાર અને સારને પહેલાં ઓળખવું પડે, તો તમે સારતરને પામો. ઉત્તરોત્તર આમાં એક પછી એક શું છે? સુખ વધતું જાય છે. અસાર વસ્તુમાં સુખ 14 લોકના બ્રહ્માંડ સુધી છે. સારમાં 14 લોકના બ્રહ્માંડમાં જ્યાં સુધી માયા ફેલાયેલી છે, એટલે 14 લોકનું બ્રહ્માંડ એટલે એક બ્રહ્માંડ, એવા અનંત બ્રહ્માંડ તમારે સમજી લેવાના. એ બધું હવે અમુક વસ્તુ તમારે ડોટ જાતે સમજી લેવાનું. એ બધું માયાનું માયામાં આવી ગયું. હવે એનાથી મૂકીને પેલો કૈવલ્યાર્થી હોય તો અક્ષર બ્રહ્મના તેજમાં એટલે ચિદાકાશમાં લીન થાય, એટલે માયાની બહાર નીકળી ગયો. ચાલો, એટલે એને સાર વસ્તુ મળી ગઈ એટલી કે ચિદાકાશમાં લીન થયો. એનાથી વધારે હોશિયાર છે તે કંઈ ચિદાકાશમાં લીન થઈને શું ફાયદો? એના કરતાં એ ભગવાનની મૂર્તિ જે છે એ ભગવાનની મૂર્તિની સેવા મળે તો એના માટે શું કરવાનું? તો એને ખબર પડી ગઈ કે ભક્તિ યોગ કરવો પડે. એકલા જ્ઞાન યોગથી કંઈ ના થાય. તો ભક્તિ યોગ, તો ભક્તિ કોની કરવાની? તો એ પરમાત્માની ભક્તિ કરવાની. તો એના માટે જ્ઞાન યોગ અને કર્મયોગ અંગ તરીકે આવે ને. ભક્તિ કરવાની એમ બેઠો બેઠો બોલ્યા કરે ભક્તિ કરી અશોકભાઈની જેમ ભૂખ લાગી તો કંઈ પેટ ભરાઈ જાય? એ તો મારી જેમ રસોઈ કરવી પડે ભાઈ. પછી ભલે કહે કે ભાઈ વાસુદેવભાઈ તો રસોઈ કરે છે. રસોઈ કરે તો કરે, એમાં શું છે? પેટ તો મારું જ ભરાય જ ને હું રસોઈ કરું તો, બરાબર. હું આજે ગરમ કચોરી કરીને જમીને આવી ગયો, તમને કોઈને મળી?
બરાબર, તમારે સપનું જ જોવાનું એનું, તમને ન મળે. મને ગોપાલે બનાવી આપીને એમાં ફટાફટ તળી નાખીને ગરમ ગરમ 7 કચોરી ખાઈ લીધી મારા ભાગની, મને મજા આવી ગઈ. બરાબર, તમારે તો અત્યારે સપના જ જો ને, કાં તો કચોરી ખાઈને બેઠેલો જ ફર્સ્ટ ક્લાસ. મહેનત પણ મેં કરીને, પહેલાં એણે કરીને પછી મેં કરી. અશોકભાઈએ મહેનત જ નહીં કરવી, એટલે અશોકભાઈ હું ઘરમાં આમ તેમ ભાભા મારે, 2 કેરી પાકેલી હોય તો ખાઈ લઈ, એકાદ દૂધની કોથળી હોય તો અડધી મોંમાં અડધી બહાર એમ કરીને બહાર નાખીને ચાલ્યા જાય. બરાબર, પછી ચામડી બતાવે, દાદર બતાવે, દરવાજો બતાવે, ખિડકી બતાવે, બધું બતાવ્યા કરે. ઇમ્યુનિટી ઘટી જાય શરીરની. મહેનત તો કરવી પડે ને, આપણે જમવું હોય તો આપણે મહેનત તો કરવી જ પડે. સમજો, એવું છે અહીંયા કે ભાઈ તમારે પરમાત્માને પહેલાં શોધવા તો પડે ને, પરમાત્મા સંબંધી જ્ઞાન તો તમને જોઈએ ને. ભક્તિયોગ કર્યા કરો તો થોડી ભક્તિ થઈ જાય. એના માટે શું જ્ઞાન યોગ જોઈએ, તે પરમાત્માની ઓળખાણ જોઈએ. એ પરમાત્મા ઓળખાય પછી શું એના સાધન કરવા પડે, તે કેના દ્વારા જાય? કર્મયોગ દ્વારા જાય. એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ શું છે? ભક્તિયોગના અંગ છે. પણ આમાં એક વસ્તુ સમજજો, આમાં જે કંઈ કરવાનું છે તે પેલા જીવાત્માએ પોતે કરવાનું છે. ભક્તિયોગથી એને પરમાત્મા સુધી પોતે પહોંચવાનું છે. કેના દ્વારા? જ્ઞાનયોગ અને કર્મયોગ દ્વારા. આટલો ફરક એનામાં અને પેલા છેલ્લામાં આવશે, શરણાગતિવાળામાં. હવે સમજ્યા? ચાલો સમજીએ આપણે. તેની અપેક્ષાએ ભક્તિયોગ તો સાર્થક છે, જેમાં કર્મયોગ અને જ્ઞાનયોગ અંગ છે. પરમાનંદમય પરમાત્માનું પરમ પ્રેમ ગર્ભિત ધ્યાન કરવું તે જેનું લક્ષણ છે. ધ્યાન કરવું એટલે શું છે? એના કેમાં આવી ગયું? કર્મયોગમાં આવી ગયું. યોગાભ્યાસની જેમાં અપેક્ષા છે, આમાં યોગાભ્યાસ કરવો પડે, કારણ કે એને પોતે સિદ્ધ થવાનું છે. એટલે યોગ અભ્યાસ કરીને મન, ઇન્દ્રિયો, અંતઃકરણને જીતવા પડે. બરાબર, પરબ્રહ્મની પ્રાપ્તિ જેનું ફળ છે. તો પરબ્રહ્મને પ્રાપ્ત કરનારો કોણ? પેલો જીવાત્મા પોતે. એટલે શું? એણે પોતે યોગાભ્યાસ કરીને પોતાના ઇન્દ્રિય, અંતઃકરણને, મન આદિકને શું કરવા પડે? જીતવા પડે, નિયંત્રણમાં લેવા પડે. પછી એમ કહે કે જ્ઞાન કોનું? તે પરમાત્માનું જ્ઞાન થયું. એ પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે, સર્વગુણે સંપન્ન છે. એ પરમાત્માનું મહાત્મય સમજીને એને વિશે એને ધ્યાન કરીને ભગવાનમાં વૃત્તિ રાખવી પડે. અને જે કોઈ કર્મયોગ કયા, સવારે ઉઠીને લાગી જ પડવું પડે. અને એના સાધનો અને એની જે ભક્તિ, એના દ્વારા એ શું પોતાનો મોક્ષ કરે, એટલે ભગવાન સુધી એ પહોંચે. સમજો શું લખ્યું તે સાંભળો. પરબ્રહ્મની પ્રાપ્તિ જેનું ફળ છે એવો તે ભક્તિયોગ સાર્થક છે. તથાપિ તે સાર્થક નથી, કેમ કે તેનું સામર્થ્ય પ્રારબ્ધ થકી બીજા કર્મોને જ નાશ કરવામાં છે, પરંતુ પ્રારબ્ધના પણ પ્રણાશમાં નથી. અહીંયા શું કહ્યું? એનું પ્રારબ્ધ નાશ થતું નથી. પ્રારબ્ધ સાંભળવા જેવું પાછું એકવાર. કેમ કે તેનું સામર્થ્ય પ્રારબ્ધ થકી બીજા કર્મોને જ નાશ કરવામાં છે, પરંતુ પ્રારબ્ધના પણ પ્રણાશમાં નથી. પ્રારબ્ધનો પ્રણાશ તો ભોગવીને જ કરી શકાય છે, એમ શ્રુતિમાં કહ્યું છે. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. ભલા અચ્છા ચમરબંધ હોય તો પણ પ્રારબ્ધ ભોગવવું પડે. એ આપણે જોયું છે કે બહુ મોટા મોટા ભગવાનના ભક્ત હોય એને પણ મોટી બીમારી થાય છે. આ તે જે કહ્યું તે થાય છે. સાંભળો, તે પ્રારબ્ધના પ્રક્ષય માટે તો ફરીથી જન્મ મરણનો ક્લેશ બ્રહ્મદર્શીઓને પણ ભરતજીની પેટે સહન કરવો પડે છે. અને ઘણી વખત પ્રારબ્ધ એક જન્મનું નહીં, ઘણા જન્મનું પણ થઈ જાય. ઘણા કર્મો એવા હોય ને, અત્યારે ક્રિયામણ કરીએ એનું પ્રારબ્ધ બનતું હોય પાછું આપણું. બીજા વખત તો પ્રારબ્ધ બને ને, આજે જે ક્રિયામણ કરીએ એનું બીજું પ્રારબ્ધ બને, એ પાછું ભોગવવા માટે આવવું પડે એમ. બરાબર, એટલે શું કહ્યું? પ્રારબ્ધના પ્રણાશ તો ભોગવીને જ કરી શકાય છે, એમ શ્રુતિમાં કહ્યું. તે પ્રારબ્ધના પ્રક્ષય માટે તો ફરીથી જન્મ મરણનો ક્લેશ બ્રહ્મદર્શીઓને પણ ભરતજીની પેટે સહન કરવો પડે છે. વળી મોક્ષની ઈચ્છા હોય અને તેવું સામર્થ્ય હોય, તથાપી 3 વર્ણ થકી બહારના ને, એટલે શુદ્રાદિકને ફક્ત યોનિ દોષને લીધે તે ભક્તિયોગ માર્ગ થકી દૂર જ રહેવાનું છે, એમાં એનો અધિકાર નથી. પાછો ભક્તિયોગ કોને? ત્રિવર્ણિકોને જ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ છે. કેમ? એને પોતે કર્મયોગ અને જ્ઞાનયોગમાં પૂરેપૂરો અધિકાર છે. કેવી રીતે? એને શું ધારણ કરવાનું છે? જનોય સંસ્કાર ધારણ કરવાના છે. અને જનોય સંસ્કાર ધારણ કરે એટલે એને જ્ઞાનયોગમાં પૂરેપૂરો અધિકાર મળે. જ્ઞાનયોગ એટલે શું? વેદમાં જે કોઈ શ્રુતિઓ કહ્યો હોય તે એ વેદ એને ભણવા પડે. એ વેદોમાં જે પરબ્રહ્મ વાત કરી છે, પરબ્રહ્મને એને ઓળખવા પડે. અને એ વેદોમાં જે કર્મકાંડ કરવાનો કહ્યો એ પ્રમાણે એને કર્મકાંડ કરવો પડે. ત્યારે એનો ભક્તિયોગ કેવો થાય? સિદ્ધ થાય. અને એમાં પાછું શૂદ્રોને યોનિ દોષને કારણે અધિકાર નથી, ત્રિવર્ણીને જ છે. બરાબર. હવે અત્યારે તો ત્રિવર્ણીમાં પણ બહુ તકલીફ છે, કારણ કે ત્રિવર્ણીમાં પણ બ્રાહ્મણ સિવાય ક્ષત્રિયો અને વૈશ્યો તો જનોય લેતા જ બંધ થઈ ગયા.
હવે પહેલાં સંસ્કાર જ નહીં થયો હોય એનો જનોય સંસ્કાર, તો પછી એને વેદાધિક ભણવાનો અધિકાર પ્રાપ્ત ન થાય. કદાચ અધિકાર પ્રાપ્ત થાય તો એ વેદાધિક ભણાવનારા આમાં પાછી ગુરુ પરંપરા આવે. બ્રહ્મસૂત્રમાં કહ્યું કે એ વેદાધિકનું જે પઠન પાઠન કરવું એને એ પ્રખર ગુરુ હોય એ ગુરુ પરંપરા પ્રમાણે એને એ વેદાધિકનું પઠન પાઠન કરવું પડે. તમે આ બધી અટકો જોયો હોય ને, ચતુર્વેદી બ્રાહ્મણ ને ત્રિવેદી બ્રાહ્મણ ને કુળ પરંપરા પ્રમાણે બધાના ગુરુ હોય, અને જેનો જેવો અધિકાર એ પ્રમાણે એ વેદ ભણતો હોય અને એમાંથી એને જે ગ્રહણ કરવાનું હોય તે કરે અને એ પ્રમાણે એનો મોક્ષ થાય, એટલે એ કરે મોક્ષ એમ. બરાબર. એટલે આમાં શું છે, અધિકારની બહુ માથાકૂટ છે ભક્તિયોગ માટે. દરેકને એ ભક્તિયોગનો અધિકાર નથી મળતો. બરાબર. એટલે એ છે કેવી વસ્તુ છે, સારતર વસ્તુ છે, પણ એમાં અનધિકાર અને અધિકાર એની બહુ માથાકૂટ છે કે એમાં અધિકારી કોણ, તો બહુ ઓછા અધિકારી હોય છે. કારણ કે એ પોતે પોતાના પરિશ્રમથી કરવાનો છે, એટલે એમાં શુદ્ધતા પવિત્રતા બહુ જોઈએ, અને પૂરેપૂરા જે કોઈ શાસ્ત્રમાં નિયમ હોય એ બધા નિયમોનું એને પાલન કરવું પડે. બરાબર. એટલે મળે છે સાર કયા તર પરબ્રહ્મ, પેલા સાર અને અસાર વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, પણ એમાં એટલી માથાકૂટ પણ વધારે છે. પેલો કોઈને હલવો બનાવવો હોય તો ખાવામાં કોઈ તકલીફ નહીં, એમ સારતર ભગવાન મળી જાય તો ભગવાન મળે પછી કોઈ તકલીફ નહીં. સુખ જ સુખ. હલવો ખાવાનો એટલે મજા જ આવે. સુખ જ સુખ. આમ અંદર આમ પહોંચે એટલે આમ મજા આવી જાય. કારણ કે ખા એટલે આમ મોઢામાં મીઠાશ હોય, કેરીના રસ જેવું. આમ ઠંડો રસ આમ 2 ચમચી મૂકેલા હા ગરમીમાં ઠંડક થઈ ગઈ. બરાબર. પણ પેલો બિચારો ખેડૂત જે આંબો જાણે વાવ્યો હશે આજથી 25-50 વર્ષ પહેલાં, એની બિચારાની કેવી હાલત હશે આંબાને સાચવતા. અને આજે અત્યારે હવે એને આંબા પર મોર આવતા થયા હશે, અને હવે કેરી આવતી થઈ હશે. એવી વાત છે કે ભાઈ સારતર એવા પરમાત્મા મળી જાય પછી કેરીના રસ જેવું છે, તાડક પહોંચાડે એવું, તો એને મેળવવામાં બહુ મોટી તકલીફ છે. બરાબર. એટલે સર્વને એનો અધિકાર નથી. હવે શું કહ્યું, માટે આ ભક્તિયક સર્વાધિકારી પણ નથી. સારતમ ધર્મ તો શરણાગતિ નામનો છે. આ શરણાગતિ યો બ્રાહ્મણામ વિદધાતિ પૂર્વે યો વૈ વેદાશ્ચ પ્રહીણોતી તસ્મૈ તમ હમ. એટલે શું કહ્યું, આ ઇત્યાદિ શ્રુતિ વાક્યમાં શ્રવણ થતી દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા ઇત્યાદિ સ્મૃતિ વાક્યથી પણ સ્મરણ થતી આ જ વચનોના પ્રમાણથી આ ગ્રંથમાં નિરૂપણ કરેલી. શું કહ્યું, ઇત્યાદિ વડે જેનું નિરૂપણ કર્યું છે તે સારતમ ભૂત છે. આ શરણાગતિથી પ્રારબ્ધનો પણ પ્રણાશ થાય છે. પેલા ભક્તિયોગમાં શું છે, પોતાના પ્રારબ્ધનો નાશ પોતે કરવો પડે. એના માટે 1 જન્મ થાય કે 2 જન્મ થાય, ગમે એટલા જન્મ થાય. ભરતજીનું ઉદાહરણ આપ્યું. શરણાગતિમાં તમારા પ્રારબ્ધનો પણ નાશ થઈ જાય. આપણે ત્યાં સંપ્રદાયની પ્રણાલિકા શું છે તે પ્રમાણે સાંભળો કેવી રીતે. આ શરણાગતિથી તો પ્રારબ્ધનો પણ પ્રનાશ થાય છે. તેમાં આ વચન છે, સાધ્ય ભક્તિસ્તુ સા રીનની પ્રારબ્ધસ્યાપી ભૂયસી. આ વચન છે, આમાં સર્વ કોઈને અધિકાર. એટલે શું છે, ઇત્યાદિ સ્મૃતિ આપ્યો છે. આ શરણાગતિને સાધન અંતરની અપેક્ષા નથી. ઉપાય અંતરે જે રહિત હોય તેનો તો આમાં અધિકાર છે. આવી સારતમ ભૂત શરણાગતિ પરમ એકાંતિક ધર્મ પ્રવૃત્તિ માટે પ્રવર્તેલા ભગવાને પારમ એકાંતિક દીક્ષાનું નિરૂપણ કરવા પૂર્વક ઉપદેશ આપવા યોગ્ય મંત્રાદિકનું નિરૂપણ કરતા ઉદ્ધવ સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી હોવાથી સારતમ ધર્મપણે મુમુક્ષુઓએ ગ્રહણ કરવી એમ જણાવ્યું છે. કાલે વાત કરેલી ને, ફક્ત ઉદ્ધવ સંપ્રદાયના જે સત્સંગી હોય, ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે જેમને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય પાસે 2 ગાદીના દીક્ષા ગ્રહણ કરી હોય એને જ આ શરણાગતિનો અધિકાર. આપણા સંપ્રદાયમાં અહીંયાથી મોક્ષ કરવાનો જે પ્રમાણ હોય એની વાત અલગ છે. હવે બીજા જોડેની વાત કરતા કે બીજાનો મોક્ષ એ લોકોના સંપ્રદાય પ્રમાણે હોય. આ આપણે આપણી જાતને અત્યારે લિમિટેડ રાખીએ છીએ. સંપ્રદાયની અંદર એટલે ઉદ્ધવ સંપ્રદાયની 2 ગાદી, 2 જ ગાદી. અમદાવાદ ને વડતાલ ગાદીના જે આચાર્ય એની પાસે જેને મંત્ર લીધો અને રોજ એ મંત્રનો જાપ કરતો હોય અને પછી શરણાગતિના જે લક્ષણ કયા એ પ્રમાણે જે વર્તતો હોય એ જ આમાં આવે, બીજો કોઈ ના આવે. પાછું એકવાર એટલે જ વાંચું છું. શું લખ્યું, જો ભાઈ પ્રારબ્ધનો પણ પ્રણાશ થાય છે એ લખેલું છે આમાં. આમાં પ્રારબ્ધનો પ્રણાશ થાય છે. મહારાજે કહ્યું છે સૂરીનું દુઃખ કાંટેથી કારે ભગવાન, એ પ્રમાણે સમજવાનું. મહારાજે બધું ઉદાહરણ આપેલું ને, એક ચોર છે વચનામૃતમાં. હવે મારે એ બધું કહેવાનું અત્યારે મને બહુ કંટાળો આવે છે. તમે જાતે વચનામૃતમાંથી વાંચી લેજો.
કાયમ ચોરી કરવા જતા હોય બધા, પછી એક દિવસ નથી જતો, પેલા ભાઈ કાંટો વાગે ને સાધુની કથામાં જાય છે. પછી બધા રાજાએ પકડા બીજા બધાને ફાંસીએ દીધા, એને પણ લઈ જાય છે. પછી ગામના લોકો એની સાથ પુરાવે છે કે ના ભાઈ આ ત્યારે ચોરી કરવા ન ગયેલો, એને કાંટો વાગેલો એટલે પેલા સાધુની સભામાં બેઠેલો એટલે એ બચી ગયો. એટલે શું સત્સંગ કર્યું એટલે એનું સૂર્યનું દુઃખ જે હતું તે કાંટેથી ગયું. એમ આપણે ત્યાં એવી પ્રણાલિકા છે કે ભાઈ જે સત્સંગી હોય, ભગવત ભક્ત હોય, એનો વ્યવહાર ભગવાન સંભાળે, અને સૂર્યનું દુઃખ હોય તો કેવું જાય? કાંટેથી જાય. મહારાજે કહ્યું ને ઘરમાં એમ કે આગ લાગે અને બધું ખાક થઈ જાય, ઘરના 5 વ્યક્તિ હોય ને 5 એમ કે મૃત્યુ થાય, 5 એવું હોય ને એમાં એક બચ્યો તો કંઈ ઓછો થોડો બચ્યો. આ પ્રમાણે લેવાનું. હવે સમજ્યા? તમે બધા ટેન્શનમાં પ્રારબ્ધનો કહી દે, આવી રીતે પ્રારબ્ધનો એટલે ભગવાન શું સૂર્યનું દુઃખ કાંટેથી કાઢે. પણ એવો સત્સંગી હોય તો, એવો શરણાગતિ ભગવાનની એવી સ્વીકારેલી હોય ને ભગવાનની એવી બધી આજ્ઞા પાડતો હોય તો પછી તમે જેટલી છૂટછાટ લે એટલી છૂટછાટ ભગવાન પણ લે. હવે સમજી ગયા? તો તમે બધા મારી સામે આમ કરીને જોતા નહીં ને તમે કહો કે બધા સત્સંગી બન્યા અને બધાના પ્રારબ્ધ તો અહીંયા તો બધા લકીર કા ફકીર આવે છે. તો બધા લકીર કા ફકીર કેમ રહી ગયા? પ્રારબ્ધથી જ દુઃખી છે ને ભાઈ. શરણાગતિમાં ઉણપ છે એટલે લકીર કા ફકીર છે, બરાબર. બાકી ભગવાને તો સૂડીનું દુઃખ કાંટેથી કાઢ્યું જ છે. હવે જો લકીર કા ફકીર પોતાને માને છે અને જેને બીજા બી લકીર કા ફકીર માને છે, બીજા માને છે એને નહીં ખબર, પણ જે પોતાને માને છે એને ખબર પડી હશે કે હું અહીંયા ન આવતો તો ત્યારે મારી શું હાલત હતી ને હું અત્યારે આવું ત્યારે મારી શું હાલત છે. એ બે વચ્ચેનો તફાવત જે છે ને એ એનાથી એને ખબર પડે કે આટલો તફાવત, મારું પ્રારબ્ધ તો આનાથી વધારે ખરાબ હતું જો અહીંયા ના આવ્યું હોતા. જય સ્વામિનારાયણ. હવે સમજ્યા તમે? જે ફરક છે એનાથી તમને ખબર પડે કે પ્રારબ્ધનો પ્રણાશ કેવી રીતે થયો. જેને તકલીફ હશે એ સમજી ગયા હશે, જેને નથી એ ના સમજ્યા હશે, અને જેને છો તો પણ નહીં સમજાતું એ કોઈ દિવસ સમજવાના નથી. કારણ કે આનાથી સારી રીતે આટલી ખરાબ વસ્તુ મારાથી સમજાઈ નહીં શકાતી. મારો પ્રોબ્લેમ છે ખરાબ વસ્તુ મારાથી સમજાવાતી નથી. કારણ કે મને જરા દુઃખ થાય છે. સમજો, કોકને દુઃખ થાય પર્સનલી એવી વાત કેમ કહેવી? એટલે એવો નિયમ છે કે જે કંઈ નેગેટિવિટી હોય કે જે કંઈ થોડાક એવા સમાચાર હોય જે દુઃખદાયક હોય તેને જલ્દી શોર્ટમાં પૂરા કરી નાખો, અને જેનાથી આપણે બધાને આનંદ મળે એવું એનું સેલિબ્રેશન કરવું બહુ મોટું. આવો નિયમ છે. એટલે આમાં બહુ સેલિબ્રેશન કરવા જેવું નથી. પ્રારબ્ધનો પ્રણાશ આવી રીતે થાય છે. એટલે આપણી પોતાની જેટલી ખામી હોય, મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ એને તો કંઈ એમ કે એના પ્રારબ્ધનું ભોગવવાનું હોતું નથી, પણ જેટલી ભગવાનની આજ્ઞા પાળે એટલો સુખી અને જેટલો લોપે એટલો દુઃખી. આઈડિયા આવ્યો તમને? એટલે શું છે, આપણે જેટલું ભગવાનની આજ્ઞા મારીએ એટલા ભગવાન આપણે સાચવે. આજ્ઞાની બહાર છે એટલે ભગવાન એટલે તારા ભાગ્યમાં થપેડા લાગે આ થપેડા. હવે તમને કંઈ ખબર પડી? આ પ્રમાણે કરેલું છે શરણાગતિમાં. બીજી વાત, આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં મોક્ષ ફક્ત શરણાગતિ આશરાથી જ છે. એ તમને કહી દઉં, આપણે ત્યાં બીજી કોઈ રીત નથી. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે મોક્ષ કલ્યાણથી તો આશરાવત જ છે. તમે આશરો કેવું કે કલ્યાણ જે થયું એના માટે મોક્ષ કેવું કે પછી એના માટે તમે શરણાગતિ કેવું કે પ્રપન્ન કેવું, જે કંઈ કેવું તે પ્રપન્ન શબ્દ રામાનું જ વેદાંત પાછું, બરાબર ને? આપણા એક શ્લોકમાં પણ પ્રપન્ન અસ્મિસો પાતુમામ કરીને આવે છે, બરાબર? એ આપણા માટે નથી, આ લોકો માટે છે. એ કળયુગને અનુલક્ષીને કહેલું મેં આગળ તમને. આપણે અહીંયા એ વાત આગળ આપણે ચર્ચા કરેલી કે ભગવાને ગીતાજી જે વાત કરી છે તે આના આવનાર એટલે આ યુગ માટે કરેલી છે. એ તો અંત હતો ને, સંધિકાળ હતો. એટલે એ શરણાગતિ ઉત્તમ ઉપાય છે. ભગવાનને ખબર પડી કે આ બધા જ્ઞાન યોગ ને કર્મયોગ ને આ બધું કંઈ કોઈથી થવાનું નહીં, બરાબર? ચાલો, હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રારબ્ધનો પ્રણાશ કેવી રીતે થાય. કારણ કે પ્રારબ્ધનો પ્રણાશ થયો મેં કોણ બધા આમ તો આખું ચૂકું મોડું કરીને મને જોતા હતા. હવે આને મજા આવશે, આનો જવાબ કેવી રીતે આપે જરા જોઈએ ને આપણે વાત, બરાબર? મને પણ ખબર હોય ને, મોદીની જેમ બધા ટાંકીને જ બેઠા છે કે આ કંઈક જરા આંખમાં આવે લઈ નાખીએ આને, બરાબર? આને ખેંચીએ જરા, બરાબર? પણ હવે એ તો અમારી પાસે પણ કોઈને કોઈ તો બેઠેલો હોય ને, બરાબર? તમે ભલે ખેંચવાની વાત કરો, મારી પાસે પણ કોઈ તો બેઠો જ હોય ને, બરાબર? એટલે હું શાંતિથી બેઠેલો છું. ચાલો આગળ જઈએ આપણે. એટલે સર્વ કોઈને અધિકાર છે, આ બહુ મોટી વાત છે. કહેવાનું તાત્પર્ય એવું છે, દરેક શાસ્ત્રોમાં રામાયણની વાત કરી એમાં આપણે જોયું એ પ્રમાણે કે ગીધાદિક જટાયુ આદિક જે નીચમાં નીચ યોનીમાં હતા તે પેલો ગૃહ રાજા સબરી ભીલ, પછી પેલો કેવટ, આ બધાને આ શરણાગતિથી ભગવાને તાળી નાખ્યા.
એટલે આ શરણાગતિ આજની નથી. એ બધા કા વેદાંતિક ભણવા ગયેલા સબરી બિલ ને આ બધું એવા શરણાગત જ હતા ને. આ બધાએ મોક્ષ કર્યો અને શાસ્ત્રમાં એના નામ પણ લખાણ. સમજો, બધાને જ અધિકાર આપે જ છે, બધાને જ આપે. આવો બધાને જ આપે. શરણાગતિનો બધાને જ અધિકાર, પ્રાણીને પણ અધિકાર આપે. એને ડાબાને બદલે જમણા કાનમાં દૂર રહીને આપે. બીજી વસ્તુ, એને મંદિરમાં આવવાની જે વાત કરેલી છે, મંદિરમાં આવવા કરતાં વધારે એને શિખરના દર્શન કરે એટલે એને એટલું એ મળી જાય. પણ મેં જોયું છે મંદિરમાં આવી શકે એટલે જે એવું મેલું કરતા હોય ને એ બધું ઉચકતા હોય એને તો મેલું ના ઉચકતા હોય, કોઈ આવતું નથી. સામાન્ય રીતે આપણે ત્યાં જ્યારે આવો બનાવ આપણે ત્યાં બનેલો છે ઇતિહાસમાં. મહાત્મા ગાંધીએ એ આપણે નહીં ખબર, પણ એક આપણે ત્યાં કિસ્સો બનેલો. વડતાલ મંદિરમાં જ્યારે મહાત્મા ગાંધીએ પેલી હરિજનવાળી ચળવળ ઊભી કરેલી ને, ત્યારે વડતાલ મંદિરમાં ઘણા બધા હજારો હરિજનો આવી ગયેલા. એટલે દર્શન તો હોય ના, બાકી દર્શન તો હોય તો કાયમ નહીં આવે. આપણા ચળવળવાળા એમ. પછી આપણે ત્યાં કોઈ સંતો કે કોઈ કંઈ બોલ્યા નહીં. એમ કે દેશની એકતા અને અખંડતાનો ભંગ થાય છે, એ લોકોએ જે કરવું હોય તો કરવા દે. અંદર સુધી તો દેવ સુધી તો કોઈ જવાનું નથી. એટલે દેવને પહેલાં કોર્ડન કરી દીધા. એ બધા બહાર આવ્યા એટલે એ લોકોએ દર્શન કર્યા ને પછી બધા ચાલ્યા ગયા. એટલે આપણાવાળાએ કોઈએ કંઈ કર્યું નહીં. એ સમય પર કોઈ ગયું નહીં. પછી આખું મંદિર સાફ કરી નાખ્યું, ધોઈ નાખ્યું અને વિધિ કરીને બધું વ્યવસ્થિત કરી નાખ્યું. એ પછી કોઈ દેખાયું નથી ને કોઈ ગયું નથી. એને ખબર ન હોય એટલે ધર્મ તો પાળતા નથી, માનતા નથી. નહીં એટલે ખબર નહીં, એ તો જાણી જોઈને. જો ચળવળ કરનારો સાચું કે ખોટું જોવાનું જ નથી, એ તો ચળવળ જ કરવી જાણે. વિરોધ કરવાવાળો તો વિરોધ જ કરવાનો જ ને. હકીકતમાં એ ધર્મને માનતો હોય ને સાચું માનતો હોય તો પછી એ તો જાય જ નહીં ને. ભગવાનથી ડરતો હોય તો ક્યાં જવાનો? સમજો. હવે આ તો શું કે ચળવળ એટલે ચળવળ. હવે એ તો પેલું કહે ને, ભીડ કા કોઈ નામ નહીં હોતા, ભીડ અંધી ઓર બેરી હોતી है. અને આ જે શૂદ્ર વર્ણની જે માથાકૂટ છે, આપણે જે ચતુષ્વર્ણની માથાકૂટ, એને કારણે જ આપણે ત્યાં સૌથી વધારે ધર્માંતરણની પ્રક્રિયા થાય. આ જેટલા પણ આદિવાસી વિસ્તાર છે કે જેટલા પણ બેકવર્ડ વિસ્તાર છે, અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જેટલા આવે છે, એ લોકોને સમાજમાં કોઈ અધિકારની પ્રાપ્તિ નહીં થતી. એટલે પછી એ લોકો ખ્રિસ્તી થઈ જાય છે. સમજો તમે. હમણાં જ ભાગવતની મેં કથા સાંભળી, તેમાં ચોખ્ખું કહ્યું શૂદ્રને ભગવાનનું ચરણ કહ્યું છે. તો ચરણનો અર્થ શું થાય? જેમ બ્રાહ્મણને ભગવાનનું મસ્તક કહ્યું છે, આ મોઢું કહ્યું મુખારવી. ક્ષત્રિયને ભગવાનનું આ શું? વૈશ્યને શું કહ્યું? જાનું, જંગા. તેમ શૂદ્રને ભગવાનના ચરણ કયા છે. પછી એ વક્તાએ બહુ સારું સમજાયું. શૂદ્ર સનાતન સંસ્કૃતિની બહારનો નથી કે તમે એને બીજા બધા મોક્ષનો અધિકાર પણ ના આપો. મોક્ષનો અધિકાર એને પણ છે. શૂદ્રને ભગવાનનું ચરણ કેમ કહ્યું? કે 3 વર્ણના જે કોઈ વ્યક્તિઓ જે કોઈ કાર્ય કરે, એ કાર્ય કરવામાં એને શૂદ્ર જ મદદરૂપ થાય છે. કેમ કે બ્રાહ્મણ યજ્ઞ યાગાદિક કરે, તો યજ્ઞ યાગાદિક કરે તો એના માટે જે જંગલમાંથી લાકડા લાવવાના કે બીજું જે કંઈ કામ કરવું એ બધું શૂદ્ર કરે છે. અને એમાં જ એનો મોક્ષ છે. એવું નથી કે એમાં એનો મોક્ષ નથી, એમાં એનો મોક્ષ છે. 3 વર્ણની સેવા કરવી છે, મહારાજે કહ્યું ને, એમાં જ એનો મોક્ષ છે. ક્ષત્રિય એમ કહે કે જે એમ કહે કે પ્રજાનું રક્ષણ કરવું, એના માટે જે કંઈ કરે છે, તો એ યુદ્ધ કરવા જાય છે ત્યારે એનો જે સામાન છે તે કે એના ઘોડા છે, આ બધાને સાચવનાર કોણ છે? શૂદ્ર જ છે. वैश्यो जो व्यापार करे कि ये बड़े बड़े स्टोर होते हैं, उसके अंदर काम करने वाले लोग कौन होते हैं? शूद्र ही होते। तो इसीलिए उसको भगवान का चरण कहा गया है। चरण के बिना वो कभी टिक नहीं पाएगा। किसी के अगर ये चरण तली नहीं होंगे तो आदमी खड़ा कैसे रहेगा? तो शूद्र सनातन संस्कृति के बाहर नहीं है। એટલે એને એના અધિકાર પ્રમાણે જબ્બાર કોણ છે? બોલ ભાઈ, બોલ જબ્બાર. શું આપું? હરી હરી લીલામું તમે જોયું લઈ જાય, આ બીજું લઈ લે. કોણે મંગાવ્યું બેટા? કોણે મંગાવ્યું? મંગાવ્યું. લઈ જા, લઈ જા. કોઈને કહેતો નહીં હે પાછો. હા
એ એટલે એને ભગવાન વિરાટ નારાયણ એટલે એ તો આખા બ્રહ્માંડની જે વાત કરી, આખા બ્રહ્માંડને આપણે અહીંયા જોયું ને બ્રહ્મસૂત્ર ભાષ્યમાં કહ્યું એ પ્રમાણે કે સમગ્ર ભગવાનનું સ્થૂળ શરીર રૂપે જ આખું બ્રહ્માંડ છે. તેમાં શૂદ્રને પણ ભગવાનના ચરણતળ તરીકે બતાવેલા છે. સમજો, કહેવાનો મતલબ એવો છે અહીંયા કે દરેક વર્ણના માણસોને એનું કાર્ય પહેલેથી આપણેથી આપી જ દીધું છે. હવે એ કાર્ય આપવામાં કારણભૂત બીજું કંઈ નથી, એ જીવના પુરાના એટલે જૂના કર્મ જ છે. અનાધિકારથી જે કર્મ કરતા હોય એ પ્રમાણે એના કાર્યોને વિશે જે ઊંચ નીચતા છે એના પોતાના પૂર્વના કર્મને કારણે છે. એમાં કોઈ ભગવાને કે કોઈ બીજાએ એની પર કોઈ પક્ષપાતી વલણ નહીં કર્યું. પણ સમજવા જેવી વસ્તુ શું છે, એ વક્તા બોલ્યા એ હું શબ્દ વાપરું છું કે 3 વર્ણના માણસે પણ એ શૂદ્રને એટલા માનથી જ બોલાવવો જોઈએ એ બીજા જેટલાને બોલાવે છે એ પ્રમાણે. અધિકારની દ્રષ્ટિએ તમે ચતુષ્વર્ણની અને અધિકાર ઓછા આપો એ જે શાસ્ત્રમાં કહે એ પ્રમાણે શાસ્ત્રમાં જે મળ્યા એ વાત અલગ છે, પણ સૌથી મોટો મોક્ષનો અધિકાર તો એને પણ મળેલો જ છે. એટલે તમે એને અપમાનિત ન કરો. એ એનું કાર્ય જે કરે છે એ તો એના કર્મને કારણે છે અને એ એના દેહે ભોગવવાનું છે, જીવે નથી ભોગવવાનું. એ તો આજનો બ્રાહ્મણ પણ કાલનો શૂદ્ર બની શકે છે. સમજવા જેવી બાબત છે. એવા બે ચાર અત્યારે આપણી નજરમાં જ છે, बराबर. अभी ज्यादा जोर से मैं बोलूंगा तो धमाल तकाल तकाल धमाल धमाल हो जाएगा. समझा? એ તો દેહનો વર્ણ છે. એટલે એમનો કહેવાનું તાત્પર્ય શું હતું કે આજે જે ઉચ્ચ વર્ણમાં છે એ કાર્ય અને કર્મ ઉચ્ચ જ કરે, કારણ કે તો શરીરનો ભાવ તો ગમે ત્યારે બદલાઈ જાય એવો છે, એ કર્મને આધીન છે. એટલે તમને ભગવાને ઉચ્ચ વર્ણમાં જન્મ આપ્યો તો એમાંથી નીકળવાની વાત કરો, બીજાને છંછેડવાની વાત ન કરો. આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્ત્રી અને શૂદ્ર એ 2 શબ્દ સાથે વાપરો. હવે એનો મતલબ એવો નથી કે બંનેને હીન કયા કે નિમ્ન કયા કે નીચ કયા કે કોઈ કામના જ ન કયા. જેમ ગ્રહસ્થાશ્રમીને 2 ટાયરની આપણે કહીએ ને વાત, એ પ્રમાણે સ્ત્રી અને પુરુષ બંને વગર ગ્રહસ્થાશ્રમ નકામો છે. સમજો, એકલો પુરુષ હોય તો ગ્રહસ્થાશ્રમ ન ચાલે ને એકલી સ્ત્રી હોય તો પણ ગ્રહસ્થાશ્રમ ન ચાલે. એ 2 હોય બંનેના વ્યવસ્થિત તો જ સુખી ગ્રહસ્થાશ્રમી કહેવાય. એ વર્ણાશ્રમમાં પણ આ 4 પૂરેપૂરા હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, તો જે 4 વર્ણનો કોઠો પૂરો થાય એવો જોઈએ. એક ન હોય તો આ ચાલે એવું નથી. જબ્બરને ખબર નહીં પડી નથી બેટા. શું જોઈએ છે તને? તું નામ બરાબર પૂછી લો. શું જોઈએ છે બોલ? નહીં એ નથી. એને શું જોઈએ છે જ નહીં ખબર. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે, 4 વર્ણોના જે કોઈ એમ કહે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણના જે કોઈ એમ કહે કે હિન્દુઓ છે, એ 4ને એમ કહે કે શ્રીજી મહારાજે એમ કે મોક્ષમાં અધિકાર આપ્યો. બરાબર. સત્સંગી જીવનમાં આપ્યો, શિક્ષાપત્રીમાં પણ આપ્યો. એટલે શિક્ષાપત્રીમાં શૂદ્ર શબ્દનો અર્થ કરેલો છે અને શૂદ્ર શબ્દ પણ વાપરેલો છે. અને એના માટે પણ એણે શું કરવું કે એનો મોક્ષ થાય એ પણ કહ્યું છે. તિલક ચાંદલાના વિધિમાં એની વાત કરેલી છે. જો એને મોક્ષનો અધિકાર ન હોય તો ભગવાન એનું નામ જ ન લખે. બરાબર. એટલે એને પણ મોક્ષનો અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે. એવું કંઈ નથી કે એને મોક્ષનો અધિકાર નથી. બીજી વસ્તુ, જે સત્શૂદ્ર અને અસત્શૂદ્ર ગયા, અસત્શૂદ્રને દેવ મંદિરમાં આવવાની કદાચ કે સ્પર્શ કરવાની કોઈને એના કાર્યને કારણે ના પાડેલી છે. સમજો. પણ એમાં 90% કેસમાં કે 95% કેસમાં મેં એવું જોયું કે એવું કાર્ય કરનારો મંદિર સુધી પહોંચી જ નહીં શકતો, આવતો જ નથી. ઘણી વખત એવી હોય છે કે મારાથી બોલાય એવી ન હોય, જાહેરમાં હું બોલું તો કોઈ કદાચ આ પેલી કેવી વાત છે ખબર, તમારે જાહેરમાં કઈ વસ્તુ સાચી પણ કહેવી હોય તો બહુ વિચારીને કહેવી પડે, નહીં તો કોઈ તમને પાછો પકડી લે. બરાબર છે. એટલે સત્શૂદ્રની તો પાછી ભગવાને કહ્યું એ પ્રમાણે કે એને પણ આપણે હરિદિગ્વિજયમાં જોયું એ પ્રમાણે કે એને સ્મૃતિઓના મંત્રનો જાપ કરવાનો છે. પહેલાં ત્રિવર્ણની કોઈ સ્મૃતિ કરવાની છે તો એને સ્મૃતિઓના મંત્રનો જાપ કરવાનો છે. એટલે સત્શૂદ્રને તો કોઈ તકલીફ છે જ નહીં. ખાલી પ્રોબ્લેમ અસત્શૂદ્રને છે. અને સત્શૂદ્ર તો ઘણા બધા મંદિરમાં ઘણા બધા લોકો આવે. એટલે ત્રિવર્ણિક અને સત્શૂદ્ર સુધી તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અસત્શૂદ્રનો પ્રોબ્લેમ છે તો અસત્શૂદ્ર કોઈ જનરલી આવતા જ નથી. એટલે પ્રોબ્લેમ સોલ્વ. એટલે શ્રીજી મહારાજે 4 વર્ણના માણસોને જે અધિકાર આપેલો છે, પણ પાછું એવું પણ નથી કે આ શ્રીજી મહારાજે જ આપ્યું. રામચંદ્ર ભગવાને પણ મોક્ષ કરેલો છે. સમજો આ જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને પણ કરેલો છે. ગોવાળીઓનું ઉચ્છિષ્ટ હતા તે બધા ગોવાળિયા કા બધા ઉચ્ચ કુળના હતા. એટલે તો પેલો દુર્યોધન વારે વારે મેણો મારતો હતો કે આ ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાનારો ગોવાળિયો એ કા મને સલાહ આપવા આવ્યો.
હા એવું જ કહેતો હતો ને. એટલે તો એમ કે દુર્યોધનને મરચી કા લાગેલી, એણે એને જમવા માટે બોલાવ્યા ભગવાનને, અને ભગવાને એનું અંગીકાર ના કર્યું ઇન્વિટેશન, એટલે એને મરચી લાગી કે આ ભોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાનારો ને હું આટલા ઊંચા ક્ષત્રિય કુંડનો ને મારું એમ કે એને ઇન્વિટેશન આમંત્રણ સ્વીકાર નહીં કર્યું. એ તો એને ભગવાન તરીકે નહીં માનતો હતો, અને પેલા દાસી પુત્ર હતા, આખું જગ જાહેર વાત હતી, વિદુરજી દાસી પુત્ર, એને ત્યાં ભગવાન જમવા ગયા. સમજો. એટલે ટૂંકમાં વર્ણ ને આશ્રમ ને ભગવાન જોડે કોઈ લેવા દેવા નથી. નહીં તો ભગવાન વિદુરજીને ત્યાં જમવા જ કાઢી જાય, કારણ કે વિદુર તો આખું જગ જાણે છે કે દાસી પુત્ર હતા. બરાબર છે. એટલે વર્ણ અને આશ્રમ ફક્ત દેહ પૂરતા મર્યાદિત છે, અને એ ગમે ત્યારે બદલાઈ શકે છે, ગમે ત્યારે, કારણ કે દેહ તો વારંવાર બદલાતો જ રહેવાનો છે. સમજો. જેને મોક્ષ કરવો છે એને એના દેહનો અત્યારે કયો વર્ણ અને આશ્રમ છે એનું ધ્યાન રાખીને પોતાને અનુલક્ષીને જે પાડવાનું છે પાડીને આમાંથી નીકળી જવા જેવું છે. બીજાની લપ્પન જપ્પન કરવા જેવી નથી. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર